તોય તે મારા ઘણા કસ્ટમર પોતે રોટલો લઈને આવે કે પૂરું થઈ ગયું તો બાપુ હું ગોતી આવું. વાહ એવા મારી પાસે કસ્ટમર જાજા હે. બસ બધું આવે ગાય તમારે પણ રાજભાઈ વાહ બાપુ વાહ હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું ગોંડલમાં અને ખાસ અમને વિજયભાઈ અમને સજેશન કરાવ્યું છે. વિજયભાઈ આજે કઈ જગ્યાએ લઈ આવ્યો છો? આજે આપણે ગોંડલ આવ્યા છીએ, ભુવનેશ્વરી રોડ, શ્યામવાડી પાસે. બાપુનો રોટલો. બાપુનો રોટલો ખાવ એટલે તમે ભૂલી જાવ બીજા રોટલા તમે ખાધા હશે ઘણી જગ્યાએ, પણ આનો એક ટેસ્ટ કરો તો તમે બધા રોટલા ભૂલી જાવ. શું વાત છે. હવે અહીંયા બાપુ છે ભગીરથસિંહ જાડેજા, અને બાપુ અહીંયા રોટલો બનાવે છે, એ પણ નાની તપેલીની અંદર. હવે એની પ્રોસેસ કઈ રીતના છે, શું છે, બાકી અલગ અલગ પ્રકારના અહીંયા શાક બનાવે છે. કાજુ ગાંઠિયાનું શાક છે, પંચરત્ન દાળ છે, ખેરોવડી, પાપડનું શાક છે, ખેરોવડી, મેગી બેગી બધું બનાવે. મોજ આવી જાય. શિયાળો હશે એટલે તો તમને મોજ આવી જાય. બધી શિયાળાની આઈટમ. વાહ વાહ, શિયાળાની લગતી વળગતી વસ્તુઓ અહીંયા બનાવે છે. અને તમે એક રોટલો મંગાવશો ને એટલે 2 જણા તો ઇનફ થઈ જાય, બેના પેટ ભરાઈ જાય. અને નાકમાંથી આઉણા નો નીકળી જાય કે નાકમાંથી છેડા નો નીકળી જાય. શરદી બરદી વાળાને તો મોજ આવી જાય છે. તો આજનો બાપુનો રોટલો આજે ટેસ્ટ કરીએ અને બાપુ સાથે વાત કરી, કેટલો ટાઈમ થયો, શું છે, કઈ રીતના શરૂઆત કરી હતી, આજ બધું જાણીએ. ચાલો. જય માતાજી બાપુ. જય માતાજી. તો પેલા તો મને તમારું નામ કહો. ભગીરથસિંહ જાડેજા. ભગીરથસિંહ જાડેજા. અત્યારે આપણે કઈ જગ્યાએ એક્ઝેક્ટ લોકેશન છે? ગોંડલ શ્યામવાડીના ચોક, શ્યામવાડી ચોક. રોડ. ઓકે. આપણા કઈ વસ્તુ બનાવો છો? આપણે બનાવી મેગી પાસ્તાથી મેં ચાલુ કર્યું હતું. હવે બધું હું નેચરલ ઘરની વસ્તુ બધી ચાલુ કરી. વઘારે રોટલો, પછી સેવ ટમેટાનું શાક, ચવાણાનું શાક, ગાંઠિયા, દહીં તીખારી, પંચરત્ન દાળ, કાજુ ગાંઠિયા, અને બધું નેચરલ અને ઘરની જ આઈટમ. કેટલા વર્ષ જૂના છો તમે? ઓમ તો મારે 7 વર્ષ થઈ ગયા. આ જગ્યા ઉપર 2 વર્ષ થયા. બરાબર. તો રાત્રે ક્યાં ચાલુ હોય? પેલા યાદની અંદર, અહીંયા મારા ઘરની જગ્યા. હા, ત્યાં 15 વર્ષ થયા. કસ્ટમર હોય લાઈનમાં રોટલાની મોજ લેવા આવે છે. બાપુનો રોટલો એટલો પ્રખ્યાત છે ગોંડલની બજારમાં. દાલ મખની છે, મસાલા છાશ મળી જશે, પંચરત્ન દાળ છે, કાજુ ગાંઠિયા, પાપડનું શાક છે, ખેરોવડી. એટલે શું બાપુ? એ અમારું શાક છે, દરબારી આપણે. હા 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 હા, શિયાળામાં બને ને. હા, એ અહીંયા બનાવો છો? હા. હવે શિયાળાની સીઝન મળશે હમણાં દિવાળી પછી ચાલુ. વાહ ભાઈ વાહ. અને આ છે સેવ ટમેટા, ચવાણું, ગાંઠિયા, તીખારી, મેગી પુલાવ, પાસ્તા પુલાવ, ભાખરી ને રોટલા અહીંયા લાઈવ જ બનાવો? ના, એ તો તૈયાર જ છે. પછી તો પહોંચાય નહીં ને આપને આવડે નહીં. તો રોટલાની એની શું પ્રાઇસ હોય છે આપણે? રોટલો વઘારેલા રોટલાના 130, સાદા રોટલાના ખાલી 30. ઓકે. તો આજે આપણે કયો ખવડાવશું રોટલો? વઘારેલો જ ખવાય ને. અરે મોજ આવી જશે. તો દેશી જ આઈટમ. દેશી રીતે તપેલીમાં જ બનાવો. હા. આજે જો સિંગ તેલ જ વાપરું. ને આ એક ચૂલો છે, ઉપર એક નાનું એક તપેલું છે, વર્ષોથી આમ નામ ચાલુ છે. એ પ્યોર સિંગ તેલમાં બને છે ને? વાહ, તમારી ચોખાઈ પણ સારી છે બાપુ, ને ઘણા લોકોનો પ્રેમ છે. ને તમારા ગોંડલના વસવાટા જેટલા લોકો છે અહીંયા બધા મુલાકાત કરવા આવે છે. આજે કઈ રીતના પ્રોસેસ આપણે કરીએ? આ લસણ હે, કટિંગ છે, આખું લસણ. આ ડુંગળી. આ ડુંગળી છે, ડુંગળીને છીલી નાખી છે. પ્યોર સિંગ તેલમાં રોટલો બનાવવામાં આવે છે. વિડિયો ટોટલ હું 260 લગીનો બનાવું. 160 સુધીના રોટલા છે.
આ લસણ વાળી ચટણી ખાંડેલી ખાંડેલી ચટણી છે. મારી ઘરની. ઘરની ચટણી. અહીંયા તમને જૂની રૂઢી પ્રમાણે બનાવતો રોટલો આ રીતે આખી વિશ્વની અંદર કોઈ આમ પલાળી નહીં બનાવતું હોય, બધા કોરી ચટણી વાપરે. હા ઉપરથી નાખતા હા હોય. બસ આપણું તમે ખાલી જોવો ખાલી આ શું ગરમ મસાલો મસાલો. આ અહીંયા લાઈવ જ બનાવવામાં આવે છે. આ હળદર ચટણી મીઠું. આ હું એક પ્રકારનું કઈ ઘરે જ જાતે ડરીને જ વાપરું. તો બાપુ તૈયાર પહેલા નહીં. તમે શું કરતા હતા? પેલા ચા પાનનું હતું. અચ્છા તો આ આઈડિયા કેમ આવ્યો તમને કે બસ ઘરે શાક બનાવતો તો એમાંથી ને પ્રગતિ હા બસ ભાઈ દોસ્તારો આરે પ્રોગ્રામમાં વારીએ નહીં. એ લોકોનો રિસ્પોન્સ હા બસ કે ભાઈ તમે મને એમ કંઈક થયું કરો. કે આપણે હવે ધંધો કરીએ એમ. વાહ 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 આજે એ ધંધો તમને આજે ક્યાં લઈ ગયા છે? અત્યારે લસણ નાખ્યું છે, ડુંગળી નાખી છે, આ બ્રાઉન થાય ને ત્યાં લગીને આને હવે પકાવવાનું. ખાવાની છે. આ તમારી એક રીત આખી અલગ છે બાપુ કે નાની તપેલીમાં તમે રોટલો વઘારીને બનાવો છો. ખરેખર આનો ટેસ્ટ આજે અલગ આવશે. રોટલા તો મેં ઘણી બધી જગ્યાએ ખાધા છે પણ આજે ગોંડલનો ટેસ્ટ લેવાનો છે. અને હજી એકવાર બીજી વાર પણ હું અહીંયા આવીશ જ્યાં ખેરો વડી છે એ ખાવા. કારણ કે આપણો રોટલો આ એક દિવસ પહેલાનો રોટલો છે કે ના ના સવારનો સવારનો રોટલો છે એટલે એ ટાઢો રોટલો એ ટાઢો, મીઠો લાગે. ટાઢો. હા એ રોટલો છે ઠંડો રોટલો અને ભૂકો કરીને આવી રીતના ક્રશ કરીને આપવામાં આવે છે. 130 રૂપિયાથી ચાલુ થાય છે અને 260 રૂપિયા સુધીના જે કહેવાય રોટલા અહીંયા મળી જાય. બાકી ભાઈ આપણા નંબર શું છે ભાઈ? 9898 7 3 98987 00031. ઓકે તમારે જે કોઈને ભાઈ અહીંયા અને રોટલો mineral ખાવાની water જ ઈચ્છા હોય, પાપડનું શાક ખાવું હોય, પંચરત્ન દાળ ખાવી હોય, કાજુ ગાંઠિયા ખાવા હોય તો આ જગ્યાએ અહીંયા લાઈવ બનાવવામાં આપશે. આ પડી ટમાટર ને શિમલા મિરચા શિમલા મરચા ને ટમાટર. બધું જાતે કટિંગ કરીને રાખો છો હોવ. તૈયાર. આજે રોટલો બને છે ભાઈ જોરદાર. આવો રોટલો ભાઈ ફર્સ્ટ ટાઈમ આજે આપણે સ્ટ્રીટ ફૂડ ની અંદર જોવાના છીએ. તપેલીમાં રોટલો 8-10 નો ઓર્ડર હોય ને તો એની માટે મોટું તપેલું હોય. બાકી હું તવો તો યુઝ જ નથી કરતો. વાહ વાહ મેં તવામાં જ જોયા છે ઘણા બધા રોટલા કે તવામાં બનતા હોય છે. આજે હું પહોંચી ગયો છું ગોંડલમાં. તમારે જો કોઈ અહીંયા ખાવું હોય તો શ્યામવાડીની બિલકુલ સામે છે. આ તમે દેખાય તમને શ્યામવાડીની બિલકુલ સામે. આજે તમને જો આશાપુરા વઘારેલો રોટલો બાપુનો રોટલો તરીકે અહીંયા ઓળખાય છે અને લોકો ખાવાનું પસંદ કરતા હોય છે. સામે છે વોલ્કેનિક પાવર હાઉસ જીમ છે. અહીંયા બાપુ મસ્ત મજાનો રોટલો બનાવે છે. અમારા વિજયભાઈ રોટલાની મોજ લેવી ને મોજ આવી જાય છે. એક બીજો ગરમ મસાલો હે, અચ્છા એ મારી ઘરે આઈઠે ખાંડીને હું બનાવું. વાહ હું એક બહારની પ્રોડક્ટ વાપરતો જ નથી. બરાબર અને આ એક ચપટીમાં આખો સ્વાદ છે. શું વાત છે. આજનો રોટલો કઈ ઘટકે થવાનો છે બાપુ. શું કેવું ભાઈ ચિરાગભાઈ તમારું? દેશી મોજ જે આગલા જે ગઈઢાઓ ખાતા ભાઈ. જૂની રૂઢી પ્રમાણે બનાવવામાં આવતો આ રોટલો જે બાપુ અત્યારે લઈ આવે છે સ્ટ્રીટ ફૂડ ની અંદર. આજે આપણે રોટલાનો ટેસ્ટ માણવાનો છે. આ કોથમરી દેશી દેશી કોથમરી. હવે આમાં તમે છાશ કે દહીં કે દહીં, યુઝ દહીં. કર્યો કે દહીં. રેગ્યુલર જ? દહીં. આ રસાવાળો થશે બાબુ? હા તમારે જેવો ખાવો હોય હજી કઈ ગ્રેવી વાળો કરો કોરો મોરો. નહીં કોરોમોરો નહીં આપણે gravy રસાવાળો વાળો. કરો. એટલે એની મજા કઈક હા, અલગ એ અલગ આવશે. બાકી આ તવા વાળા બધા હોય ને એ બધા ઓલા જ બનાવે ડ્રાય. અચ્છા આ મસાલો તમે બાપુ પલાળ્યો હોય ને થોડી વાર જ્યાં સુધી મિક્સ ના થઈ જાય ત્યાં સુધી પલાળીને રાખવાનો છે. આ એક તમારી રીત આખી અલગ છે. બધા હું આ કોરી ચટણી વાપરે, આપણે એને લસણ વાળી ખાંડેલી વાપરું. બરાબર એટલે હું વઘારમાં સીધી બરે નહીં. બરે ઓલા પાવડર જેટલા નાખે ને એ બળી જાય. બળી જાય. કારણ કે પછી તેલ તો પાણી ગરમ હે. હા અને એકલા સમ મિક્સ કરી નાખો. વાહ અહીંયાની ચોખાઈ ભાઈ મને ખૂબ ગમી છે. અને અહીંયા બેસવાની સુવિધા પણ છે. જો બાકડે બેસીને તમે ખાઈ શકો છો. ને અહીંયા બાપુ પાછળ એટલે જ અપાય છે ને. હા મારા જાજા પાર્સલ જ ભાઈ.
કેટલા જાજો- વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય? હું આમ અંદાજિત તો 2 વાગ્યા લગીને હોઉં, પછી પેલા 11 વાગે ક્યારેક માર બની જાય, પછી હા ગરમ રોટલો હાલે નહીં આમાં. હા, ગરમ ના લે નકર ચૌ અને હું બાયલના તૈયાર વાપરતો નથી. તોય તે મારા ઘણા કસ્ટમર પોતે રોટલો લઈને આવે કે પૂરું થઈ ગયું તો બાપુ હું ગોતી આવું, વાહ, એવા મારી પાસે કસ્ટમર જાજા છે. એટલો પ્રેમ છે ને. હા બસ. ગોંડલના વતનીઓને એટલો પ્રેમ છે. પ્લસ મારી આ ગ્રેવીની મેન વસ્તુ મારી ગ્રેવી છે. ગ્રેવી બાકી રોટલો તો ગમે નોર્મલી થતો હોય છે. હું મારા ઘરના રોટલા પૂરા થઈ જાય એટલે આપણે વધાવી લઈ. ફિનિશ. વાહ. આ શું છે બાપુ? જઈ. દહીં આની ઉપર નાખશો? હા આ જો આપણું દહીં. અરે એકદમ રગડી પીસ છે. પર એવું હા, હાલે જ નહીં. એકદમ રગડી છે. હા. હવે આ ભાઈ જો તમારે આમ મોઢામાં પાણી આવતું હોય છે, દહીં નાખ્યા પછી હજી તો રોટલો નાખશે હજી અંદર. હજી તો હવે આની મોજ gravy જ કેવી થાય. આવશે ભાઈ, જોવો તમે. અત્યારે આ ખાલી આ ગ્રેવી ખાવાનું મન થઈ જાય બાપુ. હા, બાપુ શોખથી જ આ વસ્તુ કરે છે. શોખથી ને જો એક બાપુને પહેલેથી જ શોખ હતો કે ભાઈ મારે કંઈક કરવું છે. ને ભાઈબંધ સર્કલમાં બધા મિત્રો ભેગા મળીને આ વાડીમાં પ્રોગ્રામ કરતા અને લોકોનો બધાના મોઢે સ્વાદ બેસી ગયો અને બાપુને બધા કહેવા માંડ્યા કે ભાઈ તમે તો આનો ચાલુ કરો. બિઝનેસ કર્યા. હા, હવે પાણી આ જ પાણી જે યુઝ કર્યું છે એમાં મસાલાવાળું. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ. અચ્છા. હવે એક ઉફાણો આવે હમ. એટલે રોટલો નાખીને આપણે તૈયાર. તૈયાર. બાપુ ઉપાણો આવી ગયો. હા હવે રોટલો નાખી દેશે અંદર. હવે આ રોટલો રોટલો અંદર નાખી દીધો. હવે આને મિક્સ કરીને મસ્ત મજાનો આ જે બાપુનો રોટલો આ ગ્રેવી વાળો અહીંયા પ્રખ્યાત છે ગોંડલની અંદર. બાપુ અહીંયા તમારા સિવાય કોઈ બનાવે ખરા બીજા? ઘણી હોટલોમાં બનાવે પણ મારો એકવાર ખાઈ ગયા પછી બીજા જાતા નથી. હોટલોમાં તો બનતો હોય સ્ટ્રીટ બા, ફૂડ ની અંદર. આમાં કોઈ નહીં. તમે એક જ જો ને. હા. ખાવું હોય તો શ્યામવાડીની સામે. શ્યામવાડીની સામે. અહીંયા તમને પંચરત્ન દાળ, કાજુ, ગાંઠિયા, પાપડનું શાક જે લાઈવ હશે એ બનાવી આપશે. દાળ મખણી પણ બનાવો છો બાપુ? હા એ ઓર્ડર ઉપર. ઓર્ડર ઉપર. હા એડવાન્સ. બપોરે સવારે કહી દેવાનું. એટલે તમે વાડીમાં પ્રોગ્રામ કરો ખરા? ના કોઈ ના કહે કે નહીં કહે? બોલાવે કે આવો બાપુ આજે? પછી એમ દોસ્તા જેવું થઈ ગયું તો પછી જાય. હા, બાકી તો એવું આપણે કરતા નથી. ઓકે. હવે આપણો રોટલો થઈ ગયો તૈયાર. અરે આ રોટલાની આમ જોવો તમે, મોજ આવશે આજે તો ભાઈ. આ ડિશની પ્રાઇસ છે 130 રૂપિયા. સાથે બાપુ કઈ શું આપો છો સાથે? કાંઈ નહીં. ખાલી રોટલો જ, હમ એક્સ્ટ્રા બીજું છાશ નહીં? હા એ એક્સ્ટ્રા. ઓકે. આ રોટલો આપણો ચટાકેદાર મસાલેદાર થઈ ગયો છે. દહીં વાળો રોટલો છે. આજે મોજ આવશે ભાઈ. તો હવે આપણે ભોજનિયા કરીએ. હવે આની ઉપર આવશે શણગાર, જે કોથમરી. હાલો, રોટલો આપણો થઈ ગયો તૈયાર. હવે આનો ટેસ્ટ માણીએ ભાઈ. તો અત્યારે અમારી જે પ્લેટ આવી ગઈ છે વઘારેલા રોટલાની, ઉપરથી દહીં નાખીને એકદમ જે કહેવાય ને ગ્રેવી વાળો બનાવ્યો છે, ફૂલ રસા વાળો, જે અહીંયા ભગીભાઈ રોટલાવાળા તરીકે ઓળખાય છે, ભગીરથસિંહ જાડેજા. એમનો રોટલો ગોંડલમાં આવીને ખાજો ભાઈ. ખરેખર જોઈને જ મોઢામાં પાણી આવી જશે. રોટલો તો બાઈટ હજી લીધી નથી પણ સુગંધથી આમ કહેવાય ને એમને બાપુ પેટ દિલથી ભરાઈ જાય. બનાવે છે. દિલથી ને આમ કેવા મોજથી બનાવે છે બાપુ. આજે મોજે મોજની ગરમા ગરમ મોજ કરીએ. શિયાળા જેવું આવવા માંડ્યું છે હવે. હા, શિયાળો છે, પંચરત્ન દાળ છે. મને તો હજી હળદરનું ખાસ શાક ને લીલી હળદર ચાલુ કરો. વાહ બાપુ વાહ. કેમ લાગ્યું? એક નંબર. મેં પહેલી વાર ખાધો, એમ કોઈ નથી ખાધો. ગોંડલમાં ભાઈ સ્ટ્રીટ ફૂડની અંદર આવો રોટલો જો તમને ખાવા મળી જાય એટલે તમને અહીંયા કાંઈ ઘટે નહીં. શ્યામવાડીની સામે છે. આ રોટલાની પ્રાઇસ છે 130 રૂપિયા. આ રેગ્યુલર ને બાપુ? આ રેગ્યુલર રોટલો છે. બાકી તમને અહીંયા 5 જાતના અલગ અલગ ફ્લેવરની અંદર જે રોટલા મળી જાય છે. ચીઝ બટર છે, શેજવાન છે, એવા બધા અલગ અલગ રોટલા છે. mix. બાકી આ જે ઓરિજિનલ ટેસ્ટ છે ઈ મોજ આવી ગઈ. દેશી દેશી. અને મોડે લગી આવું હોય તમારે 2 વાગે તોય બાપુ ઓપન જ હોય. નાઇટ આઉટ નો અમુક ને શોખ હોય, માણસ આવે અમુક આવા ખાવાનું. તમારે જો કોઈ રોટલાનો ટેસ્ટ માણવો હોય, જુનાગઢ જતા હોય તો રાજકોટ જતા હોય તો બાપુને ફોન કરીને પણ અહીંયા તમે રોટલાનો ઓર્ડર આપી શકો છો. એટલે બાપુ તમને રોટલો આપી દેશે.
તમારા માટે રાખશે. તો વિજયભાઈ તમારા માટે ફ્રૂટી આવી ગઈ. સેવા હા પ્રસાદી છે. અહીંયા- હા અહીંયા પ્રસંગ છે એટલે આજે પ્રસાદી આવી છે. બીજો ટેસ્ટ કરો લાવો થોડું. મને ખરેખર આજે જે કહેવાય ને રોટલામાં આનંદ આવી ગયો. મસ્તીમાં મને મજા આવી. હવે પૂરો થઈ જાય આપડા બે થી. થઈ જાય ને ચિરાગભાઈ અમારી સાથે ચિરાગભાઈ છે, ચિરાગભાઈના વાદળ છે. આજે અમે બધા સાથે મળીને રોટલાનો આનંદ માણશું. તો આ જગ્યાએ હું એટલું જ કહેવા માંગુ છું કે ગોંડલમાં જ્યારે પણ આવો આ જગ્યાએ મારા વિડીયો થકી જો આવશે બાપુને મોજ આવી જશે. ને ગેરંટી મારું છું કે આવો રોટલો તમે હજી નહીં ખાતો હોય. મેં 2-3 જગ્યાએ વિડીયો શૂટ કર્યા છે પણ હું રિકમેન્ડ કરીશ કે ભાઈ ગોંડલમાં આવો ત્યારે આ જગ્યા રોટલા માટે બેસ્ટ છે. જે વઘારેલો રોટલો 2 જણા હોય તો ખૂટે કા 2-3 જણા હોય તો ક્વોન્ટિટી એટલી આવે. ફૂલ ક્વોન્ટિટી 130 રૂપિયા પ્રાઇસ છે. છાશ ને એવું પીવું હોય એ એક્સ્ટ્રા છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાય બાય.